પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટતા 6 લોકોના કરુણ મોત. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે. પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગંભીર દુર્ઘટના સર્જાઈ. મહાકાળી મંદિરના નિર્માણ કાર્ય માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવેનું દોરડું અચાનક તૂટી પડતા 6 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું. મળતી માહિતી મુજબ પાવાગઢના માંચી વિસ્તારથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી પહોંચાડવા માટે આ ગુડ્સ રોપવેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે બપોર બાદ રોપવેનું મુખ્ય દોરડું તૂટી જતા ટ્રોલી નીચે ખાબકી હતી. આ દુર્ઘટના સમયે રોપવેમાં હાજર 6 મજૂરો આ અકસ્માતનો ભોગ બન્યા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડે મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી, જ્યારે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. વહીવટીતંત્ર દ્વારા આ ઘટનાના ચોક્કસ કારણો જાણવા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા. આ ઘટનાથી પાવાગઢના ધાર્મિક મહત્વના સ્થળે ચાલી રહેલા વિકાસ કાર્યોની સુરક્ષા વ્યવસ્થા પર સ્થાનિકો અને યાત્રાળુઓમાં ચિંતાનો માહોલ. બ્યુરો ચીફ MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા.